નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટમાં આપણે પાંચમો પાઠ ક્લિયર કરી ગયા, તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. હવે આપણે આગળ જે ભણવાનું છે એ થોડુંક કેમેસ્ટ્રીને કન્ટિન્યુ રાખવા માટે સરળ પાઠ જ છે, અઘરું છે નહીં, પરંતુ આપણે વ્યવસ્થિત રીતે સમજૂતી મેળવવાની છે. પાયાની જાણકારીઓ છે જે આગળ આપણે ધોરણમાં ભણી ગયા, તત્વો વિશે, પદાર્થ વિશે, અણુ એટલે શું, એવી જ એક જાણકારી થોડીક વધારે પડતી વ્યવસ્થિત સમજૂતી મેળવવાની છે. એવો જ એક મહત્વનો પાઠ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો પહેલો પાઠ છે આપણો. હવે આ પાઠ અને જે સર પાંચમો પાઠ આપણે ભણી ગયા, પાંચમા પાઠમાં પણ તત્વો વિશેની સામાન્ય માહિતીઓ આપણે મેળવ્યા પછી તત્વોની ગોઠવણીની વાત કરી હતી. આધુનિક આવર્ત કોષ્ટક અને આવર્ત કોષ્ટક કોને કહેવાય? આવર્ત કોષ્ટક છે મેન્ડેલીને બનાવેલું હતું, એની અંદર કુલ 63 તત્વોની ગોઠવણી કરવામાં આવી હતી. એવી રીતે ત્યારબાદ હેનરી મોસલે નામના વૈજ્ઞાનિકે આધુનિક આવર્ત કોષ્ટકનું નિર્માણ કર્યું. આ જે આધુનિક આવર્ત કોષ્ટક હતું એની અંદર કુલ 118 તત્વોની ગોઠવણી થઈ, એમાં કુલ 7 આવર્ત અને 18 સમૂહની વાત થઈ ગઈ આપણે. હવે આપણે જે વાત કરવાની છે એ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. હવે પાઠના નામ ઉપરથી થોડુંક આપણે સમજવાનું છે કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું અને સમીકરણો એટલે શું. તો પહેલા સામાન્ય વાત આપણે સમજીએ કે પદાર્થ છે એ પરમાણુ છે, અણુમાંથી પદાર્થનું નિર્માણ થાય છે. આપણે અગાઉમાં પણ સમજૂતી મેળવી હતી એ બાબતની. તો હવે આપણે એ વાત મહત્વની એ કરવાની છે કે રાસાયણિક પ્રક્રિયાઓ આપણા રોજિંદા જીવનમાં ક્યાંય આપણે ટચ થાય છે, ખરેખર આપણે જોઈએ છે તો કે હા, ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે. પરંતુ રાસાયણિક પ્રક્રિયાઓનો ભૌતિક અવસ્થામાં ફેરફાર, આ બંને એટલે કે ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થવો અને રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થવો, આ બંનેમાં થોડો ડિફરન્સ છે. ધારો કે મેં એક્ઝામ્પલ આપું. ધારો કે ભાઈ આપણે વાત કરીએ કે પાણી છે, પાણી. હવે પાણીના મૂળભૂત 3 સ્વરૂપ થાય છે. અહીંયા મૂળ તો H2O છે, પરંતુ 3 સ્વરૂપ ક્યાં ક્યાં? તો કે એક તો બરફ સ્વરૂપે છે, બીજી એક ભૌતિક અવસ્થાની બદલાય છે, કઈ છે તો પાણી પ્રવાહી સ્વરૂપે છે, અને એટલે કે આ બરફ છે એને આપણે ઘન કહીએ, ઘન, પ્રવાહી અને વાયુ. તો કે આ છે એ બરફ છે, પ્રવાહી તરીકે પાણી થશે, લિક્વિડ. વાયુ છે એને વરાળ કહીએ છીએ આપણે પાણીની. તો આ 3 અવસ્થાઓ, ખરેખર તો વાયુ શબ્દ છે અહીંયા ઉપયોગમાં ન લઈ શકાય. એનું કારણ એ છે કે વાયુ છે અને વરાળ આ બંને વચ્ચેનો તફાવત છે. પ્રવાહીનું જ્યારે એક પ્રકારના એવી સ્થિતિમાં કે જ્યારે એના અણુ છે ખૂબ સૂક્ષ્મ બની જાય ત્યારે વરાળમાં રૂપાંતર પામે છે, એટલે કે બાષ્પ કહીએ છીએ આપણે. વાયુ છે સ્વતંત્ર છે, જેમ કે O2 છે, Cl2 છે, N2 છે, આ વગેરે પ્રકારના બધા વાયુ છે કે જે પાણી સાથે કોઈ જાતનો સંબંધ દર્શાવતા નથી. પરંતુ આપણે અહીંયા ભૌતિક અવસ્થાઓની વાત કરીએ છીએ કે ભાઈ પદાર્થની ભૌતિક અવસ્થા અને રાસાયણિક અવસ્થામાં ફેરફાર થવા બંનેમાં શું તફાવત છે હકીકતમાં. આપણે એ જ પાર્ટને વ્યવસ્થિત સમજવાનું છે, એ જ મુદ્દો અહીંયા ક્લિયર કરવાનો છે કે ભૌતિક અવસ્થાઓ બદલાવી અને જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ કોઈ ઠંડી વસ્તુ હોય, ઘન અવસ્થામાં, જેમ કે આઈસ્ક્રીમનું પીગળવું, તો આઈસ્ક્રીમનું પીગળવું એ કોઈ રાસાયણિક ફેરફાર નથી, કોઈ પ્રક્રિયા નથી. જેમ કે આપણે વાત કરીએ કોઈ પણ પ્રવાહી પદાર્થનું વાયુમાં રૂપાંતર થઈ જવું, તો એ ખરેખર ભૌતિક ફેરફાર છે કે ભાઈ રાસાયણિક ફેરફાર કહી શકાય નહીં. એવી રીતે ઊંધી રીતે જોવા જઈએ તો વરાળનું રૂપાંતર ફરી પાછું ઠંડી પાડવામાં આવે તો પ્રવાહી પાણીમાં રૂપાંતર થાય, અને પાણીનું રૂપાંતર પાછું ઠંડુ પાડવામાં આવે તો બરફમાં રૂપાંતર થાય. તો આ ફેરફાર દરમિયાન મૂળભૂત પાણીનું જે અણુસૂત્ર છે H2O કે જેમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે, આમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. એનો મતલબ એવો કે જ્યારે H2O પહેલા કયા સ્વરૂપમાં હતું તો ઘન અવસ્થામાં હતું, ત્યારબાદ આ H2O આ કયા સ્વરૂપમાં આવ્યું? પ્રવાહી અવસ્થામાં આવી ગયું, અને ત્યારબાદ H2O છે એ કયા સ્વરૂપમાં આવેલું છે કે વરાળ સ્વરૂપમાં. પણ મૂળભૂત રીતે જોવા જાવ તો આ ફેરફાર પાછો રિવર્સિબલ પણ છે, પ્રતિવર્તી પણ છે. મતલબ કે વરાળમાંથી પાછું પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન. પરંતુ મૂળભૂત રીતે જોવા જાય તો અહીંયા એના રાસાયણિક બંધારણમાં કોઈ જાતનો ફેરફાર થયેલો છે નહીં, એટલે કે H2O નો H2O એમને છે. પરંતુ હવે આપણે એ સમજવાનું છે કે રાસાયણિક પ્રક્રિયાઓ છે શું હકીકતમાં. તો કે રોજિંદા જીવનમાં આપણે ક્યાં જગ્યાએ તો કેવી રીતે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના સંપર્કમાં આવીએ છીએ. તો સામાન્ય પહેલી વાત કરીએ આપણે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ.
રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ એમાં પહેલી પ્રક્રિયા ધારો કે પ્રકાશ સંશ્લેષણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ અને ખાસ કરીને એના વિશે આપણે બધા જાણીએ છીએ પ્રકાશ સંશ્લેષણ તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે વનસ્પતિમાં જોવા મળે છે કે ભાઈ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી તો કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી અને સૂર્યપ્રકાશની હાજરી એમાં પ્રક્રિયા થાય એટલે અહીંયા ગ્લુકોઝનું નિર્માણ થાય છે અને પ્લસ ઓક્સિજન મળે છે તો આ બાબતની અંદર કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 છે પાણી એટલે કે H2O છે ગ્લુકોઝ એટલે કે C6H12O6 નું સૂત્ર છે અને ઓક્સિજન એટલે O2 તો જુઓ તમે અહીંયા કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે પાણી પ્રવાહી છે પરંતુ અહીંયા જે વસ્તુ મળેલી છે આપણે ગ્લુકોઝ છે કે જે આના કરતા તદ્દન રીતે વિરુદ્ધ પ્રકારના ગુણધર્મો ધરાવે છે અલગ પ્રકારના ગુણધર્મો છે ઓક્સિજન છે એ પાણી કરતા અલગ પ્રકારના ગુણધર્મો ધરાવે છે તો મતલબ કે આ બંને પદાર્થ છે એના જે ગુણધર્મો છે એના કરતા આપણે જે મળેલા પદાર્થ છે જે પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ મળ્યા આપણને એના ગુણધર્મો કંઈક તદ્દન રીતે અલગ છે તો આ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે હજી આપણે સમીકરણો ભણતા નથી તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મેં આ સંતુલિત કરેલું પણ નથી અહીંયા સમીકરણ ખાલી તમને એટલું બતાવો કાર્બન ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય એટલે ગ્લુકોઝ અને ઓક્સિજન આપણને મળે એવી રીતે દૂધનું બગડવું બીજા નંબર ઉપર ઉનાળામાં દૂધનું બગડવું તો કે દૂધના સ્વાદમાં ફેરફાર જોવા મળે છે દૂધ ખાટું થઈ જાય છે તો એનો મતલબ એવો કે પદાર્થના સ્વાદમાં કંઈક ફેરફાર થયો એટલે પદાર્થ કંઈક રીતે રાસાયણિક એના જે ગુણધર્મો હતા એમાં કંઈક ચેન્જીસ આવ્યા જે મૂળભૂત રીતે જે પદાર્થ હતો એના બદલે નવો પદાર્થ બની ગયો કારણ કે તાપમાનમાં ફેરફાર થયો એટલે પદાર્થની અવસ્થાઓ બદલી શકે ભૌતિક જ નહીં પરંતુ ઘણી વખત અમુક પદાર્થમાં રાસાયણિક પ્રક્રિયા પણ થાય છે એટલા માટે ઘણી વખત તમે બધા વિચારતા હશો કે આપણે અમુક વસ્તુ ગામમાં માર્કેટમાં લેવા જાય ખાસ કરીને મેડિસિનની વાત કરતા હોય તો આપણે કીધેલું હોય કે આપણે એવું કહેવા માંગે ભાઈ આ જે દવા છે એને કુલ પ્લેસ ડ્રાય પ્લેસ ઉપર રાખવાનું કહે છે સૂકી જગ્યા અને જ્યાં તાપમાન નીચું હોય ત્યાં રાખવાનું કહે છે એનું કારણ શું તો કે એમાં જે કેમિકલ છે જે રસાયણ છે એ રસાયણ ઊંચા તાપમાને અથવા બહુ નીચા તાપમાને ઘણા બધા ઊંચા તાપમાને થોડા ઘણા ઊંચા તાપમાને પણ એમાં પ્રક્રિયા થઈને એક નવા પ્રકારનો પદાર્થ બની શકે એ આપણા માટે હાનિકારક પણ હોઈ શકે એટલા માટે આવી વસ્તુ લખાયું તો અહીંયા ઉનાળામાં દૂધનું બગડવું એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે પછી ત્રીજા નંબર ઉપર આવે છે તો કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા તો આપણે ત્રીજા નંબર ઉપર જોઈએ શ્વાસોશ્વાસની પ્રક્રિયા તો એક શ્વસનની પ્રક્રિયા પણ કહી શકાય કે શ્વસનની પ્રક્રિયામાં આપણે ઓક્સિજન લઈએ છીએ શા માટે ઓક્સિજન લઈએ તો કે વાતાવરણમાંથી આપણે ઓક્સિજન લઈએ ઓક્સિજન આપણા શરીરમાં ખોરાક સ્વરૂપે શું હશે તો કે ગ્લુકોઝ હશે ગ્લુકોઝ હવે ગ્લુકોઝનું વિઘટન કરવા માટે ગ્લુકોઝનું વિઘટન થાય એટલે શું મળે તો કે ભાઈ આપણે CO2 મળે છે પ્લસ પાણી પણ મળે છે એટલે કે H2O મળે છે અને પ્લસ આપણને ઊર્જા મળે છે એ ઊર્જાનો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરતા હોય પણ મૂળભૂત તો એ છે કે ઓક્સિજન શ્વસનમાં લીધો આપણે ગ્લુકોઝ છે એ અંદર હતો એનું વિઘટન કરવા માટે થઈને અહીંયા કોની જરૂરિયાત ઊભી થઈ ઓક્સિજનની તો કે ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થાય એટલે આપણે CO2 નું પાણી મળે છે CO2 આપણે ઉચ્છવાસ મારફતે બહાર કાઢીએ પાણી શરીરની જરૂરિયાત છે એટલે બહાર નથી નીકળતું છતાં પણ ભેજ સ્વરૂપે બહાર નીકળે છે નિહાર થાય છે સાથે ઊર્જા મળે તો આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે આવી રીતે ઘણી બધી રોજિંદા જીવનમાં આપણે પ્રક્રિયાઓ જોવા મળે છે કે જે પ્રક્રિયાઓ આપણે એવી ખબર પડે કે ભાઈ સામાન્ય રીતે ખોરાકનું રાંધવું હવે જ્યારે ખોરાક રાંધતા હોય ત્યારે ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ એની અંદર નાખવામાં આવે છે ખાસ કરીને જે શાકભાજીનો જે ઉપયોગ થાય એ શાકભાજી છે જ્યારે ઊંચા તાપમાને પકાવવામાં આવે છે રાંધવામાં આવે છે ત્યારે એમાં રહેલા અમુક પ્રકારના પદાર્થો છે એનું નવા પ્રકારના રસાયણમાં રૂપાંતર થાય છે અને નવા પ્રકારના રસાયણ છે એ હાનિકારક હોતા નથી પરંતુ જેમ કે આપણે વાત કરી કે ભાઈ રોટલી છે રોટલીને શેકવામાં આવે તો વધુ પડતો તાપ આપીએ તો એ કાળા કલરની બને મતલબ કે કાર્બનનું દહન છે તો એ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ત્યાં પણ થાય છે દહનની પ્રક્રિયા ખુદ એક રાસાયણિક પ્રક્રિયા છે એટલે દહનની પ્રક્રિયામાં સામાન્ય વાત કરીએ કે કાર્બન છે તો અહીંયા ચોથી આપણે કહી શકીએ દહનની પ્રક્રિયામાં કાર્બનનું દહન કોની હાજરીમાં થાય છે ઓક્સિજનની હાજરીમાં
કારણ કે હવે કાર્બન તરીકે કોલસો કે કોઈ પણ વસ્તુ તમે લઈ શકો એની ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય અને શું બને છે તો કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ આપણને ઊર્જા મળે છે. તો પ્રક્રિયા થઈ ગઈ છે. કાર્બન જે મુક્ત અવસ્થામાં હતો એની પ્રક્રિયા ઓક્સિજન સાથે થઈ અને આપણે મળ્યું કાર્બન ડાયોક્સાઇડ. તો આ રીતે આપણે એટલી વસ્તુ ક્લિયર કરી ગયા કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ તમારે એક્ઝામમાં ખાલી એટલું લખવાનું છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે, એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઉનાળામાં દૂધનું બગડવું એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. શ્વાસોચ્છવાસની પ્રક્રિયા છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. દહનની પ્રક્રિયા છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. અને પાંચમા નંબર ઉપર મેં વાત કરીએ ખોરાકનું રાંધવું. તો ખોરાક રાંધવું, તો ખોરાક રાંધવાની પ્રક્રિયા પણ રાસાયણિક પ્રક્રિયા. એ સિવાય લોટ્સ ઓફ આપણા શરીરમાં એક કોષની વાત કરવામાં આવે, એક કોષમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે. રોજિંદા જીવનમાં આપણે વારંવાર ક્યાંક ને ક્યાંક એક વસ્તુઓ કરતા હોય તો એ પ્રક્રિયાઓમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ ઇન્વોલ્વ થાય છે. એટલે આના એક્ઝામ્પલ જેટલા આપીએ એટલા આપી શકાય એમ છે. કારણ કે ડગલે ને પગલે ક્યાંક ને ક્યાંક પદાર્થના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો બદલ્યા કરે છે અને એને જ આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. ઓકે, હવે આપણે આગળ વાત કરવાની છે કે ભાઈ આપણે રોજિંદા જીવનની સાથે સાથે પદાર્થની એવી કઈ પ્રક્રિયાઓ છે કે જે એક્ઝામ્પલ તરીકે વ્યવસ્થિત આપણે કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ, રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ વ્યવસ્થિત એક્ઝામ્પલ એને આપી શકાય. તો કે સામાન્ય રીતે આગળના ધોરણોમાં આપણે ભણતા આવીએ અને બહુ મોસ્ટ ફેવરેબલ એક્ઝામ્પલ છે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીની પ્રક્રિયા. જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો આપણે વાત કરવાની છે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા. તો સામાન્ય રીતે ધારો કે બન્સન બર્નર છે. હવે આની જે જ્યોત છે હવે જ્યોતની બાજુમાં આપણે પટ્ટી રાખવાની છે. હવે આ પટ્ટી છે એને જ્યારે સળગાવવામાં આવે ત્યારે નીચેના ભાગમાં તમે કોઈ એક બાઉલ રાખો તો અહીંયા તમને સફેદ કલરનો એક પાવડર જોવા મળશે. નીચે એક રાખ જેવો પદાર્થ મળે છે. તો ખરેખર એક રાસાયણિક પ્રક્રિયા છે. મેગ્નેશિયમની પટ્ટી છે તો શુદ્ધ ધાતુ છે, એક પ્રકારની ધાતુ. અહીંયા આપણે મળે છે ઉષ્મા મળે છે. તો ધાતુ અને ઉષ્મા આ બંનેનો સમન્વય થાય ત્યારે એ ધાતુની પટ્ટી છે કે ડીકમ્પોઝ થાય છે, એક વિઘટિત થાય છે અને નીચે મળે છે આપણને એક રાખ જેવો પદાર્થ. તો ખરેખર શું મળ્યું આપણને તો કે ભાઈ અહીંયા મેગ્નેશિયમની પ્રક્રિયા કોની સાથે થાય ખરેખર તો ઓક્સિજન સાથે. અહીંયા આપણે દહનની પ્રક્રિયા કરી ખરેખર તો અને આપણને શું મળ્યું તો કે ભાઈ જે પદાર્થ મળ્યો આપણે રાખ સ્વરૂપેનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે કે મેગ્નેશિયમ સાથે ઓક્સિજન જોડાય ત્યારે એને કહેવાય મેગ્નેશિયમ ઓક્સાઇડ. કારણ કે અહીંયા હવે સંજ્ઞા સ્વરૂપે જોઈએ આપણે તો કે ભાઈ સમીકરણની વાત આવે, રાસાયણિક સમીકરણની દ્રષ્ટિએ જોઈએ તો કે ભાઈ મેગ્નેશિયમ એટલે Mg સંજ્ઞા છે એની, ઓક્સિજન છે એટલે O2 સંજ્ઞા થશે. પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે મેગ્નેશિયમ હવે ઓક્સિડેશન આ તો પહેલા તો આપણે રાસાયણિક પ્રક્રિયાની બાબતની વાત કરતા પહેલા આપણે થોડી બેઝિક જાણકારીઓ ખબર હોવી જોઈએ કે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 12 છે. ઇલેક્ટ્રોન રચના શું થશે 2 8 2 થશે. હવે અગાઉના લેક્ચરમાં મેં તમને વાત કરી હતી કે 1 2 કે 3 ઇલેક્ટ્રોન જેની છેલ્લી બાહ્ય કક્ષામાં હોય એ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે અહીંયા 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન સોરી ગુમાવશે એટલે શું બની જશે Mg2 પરંતુ આમાં પ્રોટોનની સંખ્યા બદલાતી નથી. એટલે કે પ્રોટોન તો હજી પણ 12 છે એટલે ઇલેક્ટ્રોન સાપેક્ષે કેટલા પ્રોટોન વધારે છે 2 એટલે Mg+2 બને. આ Mg+2 થાય છે. ઓક્સિજનની વાત કરીએ એકલો ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક છે 8. ઇલેક્ટ્રોન રચના છે 2 6 6 2 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આને અષ્ટક રચના પૂરી કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે તો 2 ઇલેક્ટ્રોન ઘટે. એટલે અહીંયા શું થશે 2 ઇલેક્ટ્રોન ઘટે એટલે 2 8 થશે. કુલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા 10 થઈ ગયા. પહેલા 8 ઇલેક્ટ્રોન હતા હવે કેટલા થઈ ગયા 10. તો 2 ઇલેક્ટ્રોનનો શું આવ્યો વધારો આવેલો છે અહીંયા. પણ પ્રોટોન તો હજી એના છે તો ઉપર ચાર્જ શું આવે અહીંયા O-2. ખાસ યાદ રાખજો મેં એકલા ઓક્સિજનની વાત કરી બે ની નહીં પણ બીજો ઓક્સિજન હોય તો પણ શું બને O-2. તો કુલ ચાર્જ કેટલો થયો -4 થયો. આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણ લખતા હોય ત્યારે +2 અને -4 આ બે
સમાન થવા જોઈએ અંકની દ્રષ્ટિએ. આ +2 છે -2 એટલે અસંતુલિત છે. અત્યારે તમારે મેગ્નેશિયમ કેટલા લેવા પડે? 2 લેવાનું. એટલે કુલ કેટલા થઈ ગયા? મેગ્નેશિયમ 2 લઈ લો એટલે +4 +4 -4 એટલે કુલ 0 તટસ્થ થઈ ગયું. એટલે MgO પણ કેટલા? 2 પૂર્વક તરીકે 2 લખવા પડે. આ બધી બાબતો આપણે શીખવાના છે, પરંતુ અત્યારે બેઝિક ધીમે ધીમે જાણકારીઓ મેળવતી રહીએ આપણે, જેથી કરીને આપણે ખબર પડે કે રાસાયણિક સમીકરણ પણ ખરેખર છે શું. જો રાસાયણિક પ્રક્રિયા છે એ શું છે? તો કે કોઈ પણ પદાર્થની રાસાયણિક ગુણધર્મો ફેરફાર થવાની જે ઘટના છે તેને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ. પરંતુ રાસાયણિક સમીકરણ એટલે શું? તો રાસાયણિક સમીકરણ એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને તેના સાંકેતિક નિરૂપણમાં દર્શાવવાની પદ્ધતિને રાસાયણિક સમીકરણ કહે છે. નાનકડી વ્યાખ્યા તમને સાઈડમાં લખી દઉં. ધારો કે રાસાયણિક સમીકરણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને તેના સાંકેતિક નિરૂપણમાં દર્શાવવાની પદ્ધતિને રાસાયણિક સમીકરણ કહે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તેના સાંકેતિક નિરૂપણમાં દર્શાવવાની પદ્ધતિને શું કહેવામાં આવે? રાસાયણિક સમીકરણ. શા માટેની રિક્વાયરમેન્ટ ઊભી થઈ? શા માટે સમીકરણ લખીએ આપણે? તો કોઈ ઘણી બધી પ્રક્રિયાઓ છે કે બહુ લાંબી પ્રક્રિયાઓ હોય, ખાસ કરીને એમાં કેટલા બધા અણુનો સમાવેશ થતો હોય, કેટલી ભૌતિક બીજી બાબતોનો સમાવેશ થતો હોય, તાપમાન, દબાણ, આ તે બધું, ઉદ્દીપક. હવે બધાનું વર્ણન કરવું એટલે વર્ણન બહુ લાંબુ થઈ જાય. તો એક જ લીટીમાં એને વ્યવસ્થિત રીતે આપણે દર્શાવી શકીએ અને બધી જ બાબતોનો એમાં સમાવેશ થઈ જાય. ચાલો કોઈ એમ કહું કે મેગ્નેશિયમની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં કરવામાં આવે અને ખૂબ જ તાપમાન ઊંચું રાખવામાં આવે ત્યારે આપણને એક પદાર્થ, રાખ જેવો પદાર્થ મળે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. મેગ્નેશિયમ ઘન અવસ્થામાં હશે, ઓક્સિજન વાયુ અવસ્થામાં હશે, મેગ્નેશિયમ ઓક્સાઇડ પાછો ઘન અવસ્થામાં હશે. આ એટલું વર્ણન થાય. પણ એના બદલે આપણે જ્યારે એક જ સમીકરણમાં બધી જ વસ્તુ દર્શાવી દઈએ ત્યારે બહુ સરળ પડે છે આપણને. એટલા માટે આ તો પ્રવૃત્તિ છે, આ મેગ્નેશિયમ વાળી પ્રવૃત્તિ છે જે આપણે રાસાયણિક સમીકરણમાં એન્ટર નથી થઈ. પણ છતાં પણ હું તમને સમજાવતો જાઉં ધીમે ધીમે કે આવી પ્રક્રિયાઓ થવાની છે. આની અંદર તમને ખબર પડી જવી જોઈએ કે ક્યારે કેટલા તત્વોને જોડવાથી કયા પ્રકારનું સમીકરણ એ બનવાનું છે, કયા પ્રકારનું અણુસૂત્ર આવશે. એક પરમાણુ સાથે બીજો પરમાણુ સામે હોય તો કેટલા સ્વરૂપમાં, કેટલી સંખ્યામાં જોડાશે. આ બધી બાબતોને આપણે ધીમે ધીમે ચર્ચાઓ કરતા જશું. ઓકે, તો પહેલું એક્ઝામ્પલ હતું આપણા માટે, પ્રવૃત્તિ હતી કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો આપણે મળે મેગ્નેશિયમ ઓક્સાઇડ, એક સફેદ રાખ જેવો પદાર્થ. હવે આપણે આગળ વધીએ. આગળ બીજી એક પ્રવૃત્તિ આપણે આપેલી છે કે ભાઈ પહેલામાં શું થયું તો કે એક પ્રકારનો ભૌતિક અવસ્થામાં ફેરફાર થયો. તાપમાનની દ્રષ્ટિએ તાપમાન વધારતા ભૌતિક અવસ્થામાં, એટલે તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો શું મળે આપણને? જો રાસાયણિક પ્રક્રિયાઓની બાબતમાં આપણે અલગ અલગ વસ્તુ જોવાના છે. પહેલી પ્રક્રિયા એવી હતી કે તાપમાનમાં ફેરફાર કરવાથી પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે. હવે આપણે એ વસ્તુ છે કે રંગમાં પરિવર્તન થાય તો પણ રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહેવાય. બધી જગ્યાએ નહીં, પાણીમાં કોઈ કલર નાખી દે તો રંગ પરિવર્તન ન કહેવાય, કારણ કે મૂળભૂત કલર તો હતો. હવે પાણીમાં ડિઝોલ્વ થયો તો ખાલી એને પોતે ફેલાણો, એક પ્રસરણ પામેલો છે, તો એ કોઈ રાસાયણિક પ્રક્રિયા હતી. પણ મૂળભૂત બે પદાર્થ હતા, એ બે પદાર્થ વચ્ચેની પ્રક્રિયા છે. પ્રક્રિયા દરમિયાન એક નવા પ્રકારનો રંગ ઉદ્ભવ થયો. આને આપણે રાસાયણિક પ્રક્રિયા કરી શકીએ. જોઈએ અહીંયા તો બીજી પ્રવૃત્તિ છે આપણી પાસે, તો કે ભાઈ લેડ નાઇટ્રેટની પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ સાથે. લેડ નાઇટ્રેટ નામનો પદાર્થ, તો કે ભાઈ ધારો કે એક પદાર્થ છે લેડ નાઇટ્રેટ, આની અંદર છે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ છે સફેદ રંગનો પાવડર છે, એક પ્રકારનો સફેદ રંગનો પાવડર. ઓકે, એટલે એનું પાણીમાં બનાવેલું દ્રાવણ લેવાનું હોય છે, કારણ કે એકવાર સોલ્યુશન તો પ્રક્રિયાઓ થાય મોટા ભાગે પાણીમાં ડિઝોલ્વ થયા પછી બીજા બીકરમાં મારે લેવાનું છે દ્રાવણ. કોણ? તો કે પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ આયોડાઇડ. અને પોટેશિયમ આયોડાઇડ છે કેવું છે? રંગવિહીન છે. રંગવિહીન એટલે કોઈ જાતનો રંગ ધરાવતું
નથી. હવે આપણે પ્રક્રિયા જ્યારે કરવામાં આવે ભાઈ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થાય એટલે ખરેખર થાય એવું કે બે શબ્દ દ્વારા બનેલું છે લેડ અને નાઇટ્રેટ પોટેશિયમ અને આયોડાઇડ. આમાં આપણે ખાલી આડા આવડું કરવાનું છે. લેડ ને આયોડાઇડ સાથે જોડવાનું છે અને પોટેશિયમ નાઇટ્રેટ સાથે જોડવાનું છે. તો મળ્યું શું આપણને ખરેખર તો કે હવે બીકરમાં જે મળશે આપણને એ બે વસ્તુ ભેગી મળશે કારણ કે બંનેને આપણે એક સાથે ભેગા કર્યા તો એક વસ્તુ મળી ગઈ તો કે લેડ આયોડાઇડ અને બીજું શું મળ્યું હશે આપણને પ્લસ પોટેશિયમ નાઇટ્રેટ. તો સિમ્પલ વસ્તુ છે સમીકરણ નથી દર્શાવતો એટલા માટે તમને એવું લાગે કે આ ક્યાંથી ક્યાં જોડવામાં આવે પછી સરળ પડશે. પહેલા તમને ખાલી શાબ્દિક રીતે સમજાવું કે લેડ નાઇટ્રેટ નામનો સફેદ રંગનો પાવડર છે, પોટેશિયમ નાઇટ્રેટ રંગવિહીન છે. હવે જે દ્રાવણ મળ્યું આપણને લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ એમાં પોટેશિયમ નાઇટ્રેટ છે એ કેવો છે રંગવિહીન છે, રંગવિહીન. પરંતુ લેડ આયોડાઇડ છે એ પીળા રંગનો પદાર્થ છે, પીળો રંગ ધરાવે છે એટલે કે દ્રાવણ કેવા રંગનું બની ગયું છે પીળા રંગનું. બીકર બે હતા, એકમાં સફેદ રંગનો લેડ નાઇટ્રેટનો પાવડર હતો, બીજામાં શું તો પોટેશિયમ આયોડાઇડ હતું. એક સફેદ રંગ હતો, એકમાં રંગવિહીન હતું. બંનેને ભેગા કરવામાં આવ્યા તો આપણને જે મળ્યા પદાર્થ એ બે કોમ્બાઇન્ડ પદાર્થ મળ્યા. એક છે પોટેશિયમ નાઇટ્રેટ, બીજો છે પદાર્થ કયો છે તો કે લેડ આયોડાઇડ. હવે લેડ આયોડાઇડ છે પીળા રંગનો પદાર્થ છે પરંતુ પોટેશિયમ નાઇટ્રેટ છે એ રંગવિહીન છે. હવે આનું સમીકરણ જો દર્શાવીએ આપણે તો લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર આ રીતે થશે PbNO3 ટ્વાઇસ. આ છે લેડ નાઇટ્રેટ. આપણે સમજાવીશ કે કાઉન્સ પછી આ તે બધું આ વસ્તુ તમે ખરેખર તો આમ તો ભણી ગયા આગળના ધોરણોમાં કે બહુપરમાણીય અણુ હોય ત્યારે કાઉન્સની બહાર ટ્વાઇસ લખવાના. કોઈ દિવસ એમને આ રીતે નહીં લખવાનું કે PbNO3 પછી આ 2 આ ખોટું પડે, આ ન ચાલે આ રીતે. એટલે આ ખોટું છે. જ્યારે બહુપરમાણીય અણુ હોય તો બહુપરમાણીય અણુ ન હોય ધારો કે તમે વાત કરો કે મેગ્નેશિયમ ક્લોરાઇડ તો આમાં તમારે કાઉન્સ કરીને આમ લખવાનું નથી કે MgCl પછી અહીંયા કાઉન્સ પછી 2 આ ખોટું છે. આ રીતે નહીં. એક પરમાણુ અણુ છે ને એટલે Cl2 આવે. બહુપરમાણીય આયન હોય એટલે બહુપરમાણીય અણુ અહીંયા આવેલો હોય તો જ તમારે કારણ કે આમાં 3 ને 4 કુલ તત્વો આવે છે બહુપરમાણીય કહેવાય તો અહીંયા ટ્વાઇસ આવે. અહીંયા જરૂર નથી. એવી રીતે Al2O3 ધારો કે હોય તો એલ્યુમિનિયમ એ ઓક્સિજન 3 તમાર 2Al3O આ રીતે નહીં લખવાનું, આ ખોટું છે. ઉપલિપિમાં પૂર્વક અને ઉપલિપી બે વસ્તુ અલગ છે. તત્વોની જે તે સંખ્યા છે ક્યાં આવે ઉપલિપિમાં આવે અહીંયા જે તે તત્વોની. પણ આખા અણુની વાત હોય ધારો કે તમને એમ કહે કે Al2O3 2 લેવાના છે Al2O3 તો અહીંયા 2 નહીં લખવાના તો ક્યાં આવશે 2 પૂર્વક તરીકે આગળ લખવાના. ત્યારે કાઉન્સ કરવાની કોઈ જરૂરિયાત છે નહીં. સમજાણી વસ્તુ એટલી. તો અહીંયા મૂળ મુદ્દામાં એ કહેવાનું છે કે લેડ નાઇટ્રેટની પ્રક્રિયા કોની સાથે પોટેશિયમ આયોડાઇડ સાથે. હવે લેડ નાઇટ્રેટ છે એ હવે તમે ખાલી ડાયરેક્ટ સરળ રીતે કહી દો PbC+2 છે, નાઇટ્રેટ C -1 છે. આ રીતે મેં પહેલા વાત કરી કે અહીંયા ધન અને ઋણ આ બંને સંખ્યાઓ કેવી થવી જોઈએ સમાન થવી જોઈએ. એ તેને ઘટાડી શકાય તો છે નહીં. +2 છે આ એમને લેવાના -1 એમને વધારી શકાય. એટલે આપણે શું લઈ લઈએ આને 2 લઈ લઈએ તો 2 * 2 એટલે -2 થઈ ગયા. આ તો એક જ લેવાના એટલે 1 * +2 એટલે કેટલા થઈ ગયા +2 એમને લેવાના તો +2 અને -2 તો એક લેડ સાથે કેટલા નાઇટ્રેટ જોડાય 2. પોટેશિયમની વાત કરીએ તો K+1 છે આયોડિન છે -1 છે. બંનેમાં કોઈ જાતનો ફેરફાર કરવાની જરૂર નથી. બે ઓલરેડી તટસ્થ થઈ જશે એટલે પોટેશિયમ આયોડાઇડ આ રીતે લખવામાં આવે. હવે આપણે તો કે અહીંયા એક આ ધન આયન છે, આ ઋણ આયન છે, આ ઋણ આયન છે, ધન આયન છે. હવે પ્રક્રિયકમાં બંને પ્રક્રિયકો છે. અહીંયાનો ધન આયન છે એ અહીંયા ઋણ આયન સાથે જોડાય છે અને અહીંયાનો ધન આયન છે અહીંયાનો ઋણ આયન સાથે આડા આવડા કરી નાખવાના છે. હવે જો લેડ છે એ તો Pb+2 છે, Pb+2 અને આયોડિન છે -1 છે અહીંયાનો. તો શું કરશું આપણે Pb+2 છે અને આયોડિન -1 છે એટલે આ બે લેવા પડે એટલે -2 થઈ ગયા. આ -2 આ Pb+2 છે એટલે આપણે લખશું અહીંયા PbI2 અને પ્લસ પોટેશિયમ છે K+1 છે, K+1 નાઇટ્રેટ પણ -1 છે એટલે શું ડાયરેક્ટ લખાઈ જશે અહીંયા KNO3
પોટેશિયમ નાઇટ્રેટ. પણ મહત્વની વાત કે અહીંયા એનોથી ટ્વાઇસ એટલે નાઇટ્રેટ કેટલા બે છે, અહીંયા નાઇટ્રેટ કેટલા એક જ છે, તો મારે આગળ બે મૂકવા પડે. હવે આગળ બે મૂકવું એટલે મારે પોટેશિયમ પણ આગળ બે મૂકવા પડે. પોટેશિયમ આગળ બે મૂકવું એટલે આયોડિન કેટલા થઈ ગયા, બે થઈ ગયા, બે આયોડિન મળી ગયા. લેડ તો એક ને એક છે, એક લેડ મળી ગયો. તો આ મળી ગયો આપણે લેડ આયોડાઇડ. આ ખરેખર અહીંયા જે વસ્તુ મળે છે પીળા રંગના અવક્ષેપ મળે છે. પીળા રંગના અવક્ષેપ એને પ્રેસિપિટેટ કહેવામાં આવે. અવક્ષેપ એટલે કે એવા દ્રાવણમાં કોઈ પણ પદાર્થ બે પદાર્થ વચ્ચે બે કરતા વધારે પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય અને નવા પ્રકારનો જે પદાર્થ મળે છે એ પાણીમાં પણ અદ્રાવ્ય હોય એવા પદાર્થને મળેલો જે પદાર્થ છે અવક્ષેપ કહેવામાં આવે છે. ઘન પદાર્થ મળ્યો ખરેખર જે પાણીમાં દ્રાવ્ય નથી એટલે પીળા રંગના દ્રાવણ આખું પીળા રંગનું થઈ જાય છે અવક્ષેપ. આ નું જે પોટેશિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ નાઇટ્રેટ છે એ રંગવિહીન છે એટલે આમાં કોઈ જાતનો તમને કલર જોવા મળવાનો છે ને એક પ્રકારનો ક્ષાર છે. ઓકે, એટલી વસ્તુ આ બે પ્રક્રિયાઓ કમ્પ્લીટ થઈ ગઈ આપણી. પહેલી વસ્તુ છે આપણે રંગ. પહેલામાં આપણે શું ભણ્યા હતા તો કે એમાં ખાલી તાપમાનના ફેરફારની સાથે રાસાયણિક પ્રક્રિયા જોવા મળી. તાપમાનનો ફેરફાર થયો એટલે શું મળ્યું આપણને, રાસાયણિક પ્રક્રિયા. અને હવે બીજા નંબરે આપણે ભણ્યા લેડ નાઇટ્રેટની પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ સાથે કરવામાં આવે તો રંગ પરિવર્તનની પ્રક્રિયા થાય. કારણ કે લેડ નાઇટ્રેટની પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ સાથે કરતા લેડ આયોડાઇડ પ્લસ શું મળે છે આપણને તો કે પોટેશિયમ નાઇટ્રેટ, જેમાં સફેદ રંગનો પાવડર છે, રંગવિહીન છે, પીળા રંગનો અવક્ષેપ છે, આ રંગવિહીન છે. ઓકે, તો એટલી વાત ક્લિયર થઈ ગઈ. ઓકે, હવે આપણે જે આગળ જોવાનું છે એ વાત કરવાની છે તો કે ભાઈ રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય એનું ઉદાહરણ આપવાનું છે. તો રાસાયણિક સમીકરણને કેવી રીતે લખી શકાય રાસાયણિક સમીકરણમાં ડાબી બાજુ પ્રક્રિયકો આવેલા હોય. ધારો કે આપણે વાત કરીએ રાસાયણિક સમીકરણને કેવી રીતે લખી શકાય તો એમાં ધારો કે હું વાત કરું a + b c + d a અને b ની વચ્ચે પ્રક્રિયા થઈ, c અને d મળ્યા. તો અહીંયા આ 1 આ 2 આ 3 અને આ 4 1 અને 2 a અને b શું છે તો કે એ થશે પ્રક્રિયકો. જે પ્રક્રિયા કરવા માટે જવાબદાર જે છે પદાર્થ હોય, તત્વો હોય, અણુ હોય, જે કંઈ પણ હોય આને શું કહેવાય પ્રક્રિયકો કહેવામાં આવે. પરંતુ 3 અને 4 કે જે c અને d છે એ એક પ્રકારના એરોની પછી બાબત અહીંયા એરો પછી દર્શાવવામાં આવેલા છે. 3 અને 4 તરીકે c અને d છે. તો એ જે વસ્તુ મળેલી છે આપણને એ આ બંને પ્રક્રિયકો વચ્ચે એક રાસાયણિક પ્રક્રિયા થઈને એક પ્રોડક્ટ મળી. આ બંને છે રો મટીરીયલ છે એક પ્રકારના, એમાંથી પ્રક્રિયાઓ થઈ એટલે શું મળ્યું આ એક પ્રકારનો કાચો માલ છે રો મટીરીયલ, એમાંથી આપણે પ્રોડક્ટ મળી. તો પ્રોડક્ટ છે એને શું કહેવાય તો કે નિપજ કહેવામાં આવે. આ થઈ આપણી નિપજ. તો કે ભાઈ રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને ડાબી બાજુ દર્શાવવામાં આવે. પ્રક્રિયકો ડાબી બાજુ. પછી પ્રક્રિયા થાય દરમિયાન આપણે એક સમીકરણને એરો વડે બતાવીએ, નિશાની કરીએ છીએ અને અહીંયા નિપજ દર્શાવીએ છીએ આપણે. તો નિપજ છે જમણી બાજુ છે, જમણી બાજુ તો નિપજ થઈ ગઈ. ક્લિયર અહીંયા? તો પ્રક્રિયા પર ડાબી બાજુ છે, પછી એરોની નિશાની દર્શાવવાની, નિપજ અહીંયા આવી જશે જમણી બાજુ. હવે આ રીતે રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કરીએ છીએ. એ રીતે રાસાયણિક સમીકરણ લખતી વખતે સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. એટલે કે MgO2 અહીંયા છે 2MgO આ રીતે. ઓકે, તો આપણે વસ્તુની ખબર પડી ગઈ. હવે એટલું થઈ ગયા પછી ઘણી વખત આમ પણ પ્રક્રિયા લખવામાં આવે મેગ્નેશિયમ પ્લસ
1/2 એ બનશે MgO. હવે આ એક પ્રમાણ સૂચક વસ્તુ છે. 1/2 ક્યારે હોય નહીં, પરંતુ આ મેગ્નેશિયમની સાપેક્ષે કેટલા ઓક્સિજનની જરૂર છે? આપણે એક જ ઓક્સિજન પરમાણુ છે, તો આપણે એક પ્રમાણ દર્શાવી શકીએ કે ભાઈ જ્યારે બે મેગ્નેશિયમ હોય ત્યારે ઓક્સિજનના પરમાણુ પણ બે જોઈએ, એટલે શું મળે? 2 MgO મળે આપણને. પરંતુ જ્યારે એક જ મેગ્નેશિયમ હોય તો આપણે બે ભાગ કરીએ 1/2 એટલે અડધો, એટલે એક જ ઓક્સિજન પરમાણુ થઈ ગયો, એટલે શું મળે આપણને? ખાલી MgO મળે. આમ લખવું યોગ્ય નથી MgO, અને અહીંયા મળશે આપણને આ પાછું MgO. તો અહીંયા ખરેખર ઓક્સિજન સ્વતંત્ર હોતો નથી, પણ એક પ્રમાણ દર્શાવે છે. O2 નો અડધો એટલે કે એક ઓક્સિજનનો પરમાણુ થઈ ગયો. આ રીતે પ્રક્રિયા કમ્પ્લીટ થાય છે. તો સમીકરણને આ રીતે દર્શાવવામાં આવે. હવે કોઈ પણ રાસાયણિક સમીકરણ સંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? સંતુલિત ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં સમીકરણ છે એવું ક્યારે કહી શકાય? કોઈ પણ રિએક્શન છે પ્રક્રિયામાં એ સંતુલિત હોવું ખૂબ જ જરૂરી છે. હવે જોઈએ આપણે સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું? તો મુદ્દો આપણો છે હવે સંતુલિત રાસાયણિક સમીકરણ શા માટે જરૂરી છે? તો કોઈ પણ સમીકરણ હોય એ દર્શાવતી વખતે આપણે એક વસ્તુ ખબર છે કે બે પ્રક્રિયકો, બે અથવા બે કરતા વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને નિપજ જે મળે છે એ નિપજના પરમાણુ અને પ્રક્રિયકના કુલ પરમાણુ એ બેની સંખ્યા સમાન હોવી જોઈએ. ધારો કે તમે એવું ન કરો, અને ઉદાહરણ તરીકે હું તમને કહું કે આ રીતે છે મેગ્નેશિયમ પ્લસ O2 અને એ બની જાય મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ એક પ્રકારનું કંકાલ સમીકરણ કહેવાય ખરેખર, અને જે ખરેખર એક પ્રકારનું પ્રમાણ સૂચક કહી શકે કે ભાઈ આમાંથી આ પદાર્થ એટલો બન્યો, પણ કેટલું પ્રમાણ એ ખબર નથી. કેટલા પ્રમાણમાં કયા પદાર્થનો ઉપયોગ થયો એ કઈ ખબર નથી પડતી. આપણે મેગ્નેશિયમની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને એટલી ખબર પડી આપણને. એથી વિશેષ ખબર નથી પડતી કે ભાઈ કેટલા મેગ્નેશિયમના મોલ વપરાણા, કેટલા ઓક્સિજનના વપરાણા, કેટલા મેગ્નેશિયમ ઓક્સાઇડના મોલ બનેલા છે. આ વસ્તુની આપણે ખબર પડતી નથી. એટલા માટે આ સંતુલિત રાસાયણિક સમીકરણ નથી. એટલે સંતુલિત કરવું હોય આને તો મેગ્નેશિયમ પ્લસ O2, અહીંયા આપણે લખવું પડે 2 MgO, અને આપણે બે મેગ્નેશિયમ મૂકવા પડે. તો હવે ખબર પડી કે બે મેગ્નેશિયમના મોલ, 1 મોલ ઓક્સિજન અણુ, 2 મોલ મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણને મળ્યા. સમજાણી વસ્તુ ક્લિયર થઈ? તો આના દ્વારા આપણે એટલી ખબર પડી કે સંતુલિત રાસાયણિક સમીકરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના વગર આપણે કોઈ પણ પદાર્થનું પ્રક્રિયામાં અને નિપજમાં કેટલું પ્રમાણ મળ્યું, કેટલું પ્રમાણ વપરાણું એની ખબર પડતી નથી. એટલે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ઓકે, ત્યારબાદ એની વચ્ચે એક વસ્તુ આગળ આવતી હતી કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે આપણે વસ્તુ ભણ્યા અલગ અલગ પ્રવૃત્તિ, એમાં કયા કયા પ્રકારના ફેરફારો જોવા મળે? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા કયા પ્રકારના ફેરફારો જોવા મળે? તો ભાઈ પહેલો ફેરફાર તો છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો. એમાં પહેલો ફેરફાર છે ભૌતિક અવસ્થામાં ફેરફાર. ભૌતિક અવસ્થામાં ફેરફાર એટલે ધારો કે તમને એક્ઝામ્પલ આપું, H2O બે લઈ લઈએ, વિભાજન થયું 2H2 પ્લસ O2, આવું મળ્યું આપણને. પાણીના અણુની પ્રક્રિયા થઈ, વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થઈ, તો શું મળ્યું આપણને? તો આ છે પ્રવાહી છે, આ બંને છે વાયુ છે. તો ભૌતિક અવસ્થા બદલાવી કે નહીં? પ્રવાહીમાંથી વાયુ. રાસાયણિક પ્રક્રિયા પણ થાય ભૌતિક અવસ્થા, તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભૌતિક અવસ્થા પણ બદલાઈ શકે. બીજા નંબર ઉપર આવે છે રંગ પરિવર્તન. રંગ પરિવર્તન તો હમણાં જોઈ ગયા આપણે PbNO3 લેડ નાઇટ્રેટની પ્રક્રિયા. લેડ નાઇટ્રેટ પ્લસ આપણે પોટેશિયમ આયોડાઇડ, નિપજ શું મળી આપણને? લેડ આયોડાઇડ પ્લસ પોટેશિયમ
નાઇટ્રેટ. તો લેડ આયોડાઇડ છે એ પીળો રંગ ધરાવે છે, આ સફેદ રંગ રંગવિહીન, આ પણ રંગવિહીન. ખ્યાલ આવી ગયો આપણને? સફેદ રંગ રંગવિહીન, પીળો રંગ મળી ગયો રંગવિહીન. તો સફેદ રંગમાંથી મૂળભૂત તો એમ કહે છે કે પીળો રંગ મળ્યો આપણને. રંગ પરિવર્તન થી, તો રંગ પરિવર્તન થાય ત્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. તો ફરી પાછું કહું છું તમને કે ગોલામાં નાખેલો કલર છે એ કોઈ રાસાયણિક ફેરફાર નથી. પાણીમાં કોઈ પણ પદાર્થ દ્રાવ્ય કરવું કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી. તરફ લીંબુ શરબત બનાવવું રાસાયણિક પ્રક્રિયા નથી. પાણીના ગ્લાસમાં મીઠું નાખવું રાસાયણિક પ્રક્રિયા નથી. એટલે દ્રાવણ બન્યું કરે. ઉપર તમે NaCl નાખવાની અંદર, સર તમે લીંબુ નાખવામાં, સર તમે ખાંડ નાખવામાં, અને પછી પાણી, આ એટલી વસ્તુ ભેગી કરી આમાં કોઈ સાથે કોઈ પ્રક્રિયા થતી નથી. બધા સ્વતંત્ર છે. આ બધા ખાલી ડિઝોલ્વ થાય છે, પોતાની ભૌતિક સ્થિતિઓ બદલે છે. રાસાયણિક પ્રક્રિયામાં ફેરફાર થયેલો નથી. એટલે આ રાસાયણિક પ્રક્રિયા નથી. આ તો ખાલી રંગ, એ રંગમાં પરિવર્તન આવવું. જેમ કે કાચી કેરી છે પાકી બને તો એ રાસાયણિક ફેરફાર છે. અંદર પ્રકારના અંદર અલગ અલગ પ્રકારના પદાર્થમાં ફેરફારો છે, એ રાસાયણિક ફેરફાર છે. પરંતુ અહીંયા રાસાયણિક ફેરફાર છે નહીં. ઓકે, ત્યારબાદ એક આવે છે કે જે તાપમાનમાં ફેરફાર થાય. બીજા નંબરે તાપમાનમાં ફેરફાર. હા, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થાય કે તાપમાનમાં ફેરફાર થઈ શકે. જેમ કે આપણે કહો કે પાણીમાં ચૂનો નાખવામાં આવે, પાણી ચૂનો, તો બીકર ગરમ થઈ જાય. તો કે પ્રક્રિયા બે પ્રકારની છે, ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક. જો રાસાયણિક પ્રક્રિયા કરાવવા માટે ઉષ્મા બહારથી આપવી પડતી હોય તો ઉષ્મા શોષક કહેવાય. પરંતુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે ઉષ્મા સામે મળતી હોય તો ઉષ્માક્ષેપક કહેવાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે મિત્રો વાત કરીએ શ્વાસોશ્વાસની પ્રક્રિયા. શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એમાં શું થાય તો કે ઓક્સિજન શ્વસનમાં લીધું આપણે, C6H12O6 છે આપણી પાસે, આ પર 6 લઈ લઈએ. જો ની પર તમારે કઈ આમાં માથાકૂટ કરવાની જરૂર નથી, ખાલી હું કહી દઉં 6CO2 6H2O ઉષ્મા કે ઊર્જા કે જે કંઈ પણ, તો આપણે ઊર્જા મળી છે. તો તાપમાનમાં ફેરફાર થયો પદાર્થના, ઓવરઓલ આપણી પ્રણાલી છે એમાં તાપમાનમાં ફેરફાર થઈ ગયો છે. ચૂનો છે, કળી ચૂનો અને પાણીમાં નાખેલો જે પદાર્થ બનતો હોય આપણે આગળ એ પર ચર્ચા કરવાની છે. તાપમાનમાં ફેરફાર થાય છે. તો બધી જ પ્રક્રિયાઓ છે એ તાપમાનમાં, કાં તો તાપમાન આપવું પડે, કાં તો તાપમાન આપીએ આપણને. આ બે પ્રકારના, તો કે તાપમાનનો ફેરફાર થવો. તો આપણા મને મૂળ મુદ્દા આ બધા એક્ઝામ્પલ સાઈડમાં લખતો, તમારે એની જરૂર નથી. ભૌતિક અવસ્થાનો ફેરફાર તમારે એક્ઝામમાં એટલું લખવાનું. રંગ પરિવર્તન થાય છે તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન. ત્યારબાદ તાપમાનમાં ફેરફાર થાય છે. અને ચોથા નંબર જે આવે છે વાયુ ઉત્પન્ન થાય. બધામાં નહીં પરંતુ અમુક પ્રક્રિયામાં વાયુઓ પણ ઉત્પન્ન થાય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે NaHCO3 HCl હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા ખાવાના સોડા સાથે કરવામાં આવે, સોડિયમ બાયકાર્બોનેટ. તો અહીંયા મળશે આપણે NaCl પ્લસ હાઇડ્રોજન એક જ છે, સોરી અહીંયા બે હાઇડ્રોજન થશે, બે, એમાંથી ઓક્સિજન અહીંયા લઈ લ્યો H2O પ્લસ કાર્બન અને ઓક્સિજન એક નીકળી ગયો તો બે વધ્યા CO2 ઘન પ્રવાહી વાયુ. ત્રણેય અવસ્થાઓ મળી ગઈ, વાયુનો ઉદ્ભવ આવી ગયો CO2 વાયુ. એવી એક્ઝામ્પલ તમને એક બેસ્ટ એક્ઝામ્પલ તમારા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાય એવું. હમણાં તમે બહુ બહાર નથી નીકળી શકતા એટલે કંઈ તમારે લગભગ મને છે કે નહીં મળતું હોય, પણ જેવા બહાર નીકળશો એટલે બહારનું ખાવાની આપણે ટેવ છે, બહારનું પીવાની ટેવ છે, તો કોલ્ડ ડ્રિંક એમાં સાદી સોડા એટલે H2O પ્લસ CO2 H2CO3 કાર્બનિક એસિડ. પણ કાર્બનિક એસિડ આપણે શું મળે, આપણે આ નથી મળતું, આપણે તો માર્કેટમાંથી આ મળે સાદી સોડા. પણ આને જ્યારે ખુલ્લી મૂકવામાં આવે ત્યારે H2O અને પ્લસ CO2 મળે તો વાયુનો ઉદ્ભવ થયો પાછો અહીંયા. તો આ રીતે પ્રક્રિયા થાય છે. સમજાઈ ગઈ વસ્તુ આપી. તો આ બધી બાબતો છે એક્ઝામ્પલ સાથે આપણે ધીમે ધીમે ક્લિયર કરતા જઈએ જેથી કરીને પાઠમાં ક્યાં આપણને પ્રોબ્લેમ પડે નહીં. ઓકે, પછી આપણે છે કે ભાઈ સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે. એક લાસ્ટનો મુદ્દો, પછી આપણે આગળ બીજા લેક્ચરથી સ્ટાર્ટ કરશું, પરંતુ એક લાસ્ટ મુદ્દો આપણે જોઈ લઈએ, સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ.
संतुलित रासायनिक समीकरण द्वारा प्रक्रियको અને નિપજના મોલ જાણી શકાય. જો સંતુલિત રાસાયણિક સમીકરણ હોય જેમ કે હું કહું કે મેગ્નેશિયમ પ્લસ O2 ને અહીંયા બનાવેલું N2MgO અહીંયા 2 લખેલું હોય તો આમાં ખબર પડી કે બે મેગ્નેશિયમનો મોલ છે, એક ઓક્સિજનના મોલ છે અણુ તરીકે અને બે અણુ મેગ્નેશિયમ ઓક્સાઇડના મોલ છે. તો અહીંયા 2 મોલ મેગ્નેશિયમ ઓક્સાઇડ, 1 મોલ ઓક્સિજન વાયુ અને 2 મોલ મેગ્નેશિયમ ધાતુ. આ મને ખબર પડી ગઈ. ધારો કે એમ કહું કે અહીંયા કેલ્શિયમ પ્લસ H2O અને CaOH. આમાં કઈ ખબર ના પડી. બીજી વાત ધારો કે આમ કહું CaOH ટ્વાઇસ. હાલો આ તો બરાબર છે. હવે ધારો કે એમ કહું કે Na પ્લસ H2O અને Na2 આ પ્રક્રિયા બરાબર થાય છે. તમને એવું એક સમીકરણ આપું જેથી તમને ખ્યાલ આવે કે અસંતુલિત રાસાયણિક સમીકરણ કેવી રીતે ખબર પડી ગઈ. તો કે ધારો કે H2SO4 અને પ્લસ સોડિયમ અહીંયા બનશે Na2SO4 અને પ્લસ H2. હવે આમાં જો સોડિયમ કેટલા છે? અહીંયા 2 છે. અહીંયા સોડિયમ એક જ છે. તો સોડિયમના અહીંયા 2 મોલ પરમાણુ છે, અહીંયા 1 જ મોલ પરમાણુ છે. એટલે આ રાસાયણિક સમીકરણ સંતુલિત છે એટલે આપણે ખબર નહીં પડે કે પ્રક્રિયા પર નિપજના કેટલા મોલ અહીંયા વપરાણા. ઓકે.